કુતિયાણા નજીક હાઈવે પર રવિવારે રાત્રે રેલિંગ સાથે કાર અથડાતા શિક્ષક, તેની પત્ની અને શાળાનું મોત થયું હતું. જ્યારે શિક્ષકની 5 વર્ષીય પુત્રીને ઈજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૃતકોની સ્મશાન યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા અને રાતડીની સીમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા, તેના પત્ની આશાબેન તથા આશાબેનના ભાઈ જયમલભાઈ વિજાણંદભાઈ ઓળેદરા અને માલદેભાઈની 5 વર્ષીય પુત્રી નૈતિકા રાજકોટ ખાતે આશાબેનને તલાટી મંત્રીની પરીક્ષા હોવાથી તે પરીક્ષા આપવા ગયા હતા અને પરીક્ષા આપી કારમાં પોરબંદર પરત ફરી રહ્યા હતા અને કાર માલદેભાઈ ચલાવી રહ્યા હતા. રવિવારે રાત્રે 10:15 વાગ્યા આસપાસ કાર કુતિયાણાના માંજાપરાથી આગળ હાઈવે પર પહોંચી ત્યારે માલદેભાઈએ કોઈપણ કારણોસર સ્ટીયરિંગ પર ન ગુમાવતા કાર પુલની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો. બનાવ બનતા સ્થાનિકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે કુતિયાણાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે માલદેભાઈ, આશાબેન અને જયમેરભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 5 વર્ષીય બાળકી નૈતિકાને ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવના પગલે કુતિયાણા અને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા. ત્રણેય મૃતકોનું પીએમ કુતિયાણા ખાતે જ કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં 3 લોકોના મોત થતાં સમગ્ર પોરબંદર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૃતક માલદેભાઈ સોલાર કંપનીમાં ઘણા વર્ષોથી મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તે અગાઉ ઓડદર ગામે આવેલી મંથન સ્કૂલ ખાતે પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી અને 2 મહિના પહેલા જ તેઓએ વિદ્યા સહાયક તરીકે રાત્રિની સીમ શાળામાં નોકરી મળતા શિક્ષક તરીકે જોડાયા હતા. ખૂબ જ પ્રામાણિક અને કામ પ્રત્યે ફરજનિષ્ઠા ધરાવતા આ યુવાનના આકસ્મિક મૃત્યુથી માત્ર પરિવારજનો કે શિક્ષકોમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ગહેરો શોક જોવા મળ્યો છે. માલદેભાઈ અને તેમના પત્નીની અંતિમ યાત્રા એક સાથે નીકળી હતી ત્યારે મોટી સંખ્યામાં તેમના સ્વજનો, મિત્ર વર્તુળ જોડાયા હતા અને વાતાવરણ ગમગીન બન્યું હતું અને સમગ્ર છાયા નવાપરા વિસ્તાર જાણે હિબકે ચડ્યો હતો. સ્મશાન ભૂમિ ખાતે દંપતી ઉપરાંત જયમલભાઈને અશ્રુભીની આંખે અંતિમ વિદાય અપાઈ હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.